જૂનાગઢ ગણેશ ગોંડલ દ્વારા જે દલિત યુવકને મારવામાં આવ્યો હતો અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાબતના પડઘા સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. અને હવે ગુજરાતમાં દલિત સમાજ દ્વારા પણ સતત આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ આંદોલન ઉપર ઉતર્યું છે. ત્યારે ગણેશ ગોંડલને કડક સજા મળે તેની જ માંગ સાથે અને દલિત સમાજ દ્વારા જે અત્યાચારો દલિત સમાજની ઉપર કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેના માટે થઈને 15મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે એક મહાબાઇક રેલી દલિત સમાજ દ્વારા લઈને આવવામાં આવશે. આ બાઇક રેલી રાજુ સોલંકી દ્વારા લઈને આવવાની છે. ત્યારે કઈ રીતે આખી આ બાઇક રેલીનું આયોજન છે તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગણેશ ગોંડલ દ્વારા જે રીતે દલિત યુવકનું અપહરણ કરી તેને મારવામાં આવ્યો, ત્યારબાદ ગણેશ ગોંડલ ઉપર એટ્રોસિટી સહિત ત્યાંની કોશિશનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને તે કેસમાં ગણેશ ગોંડલની જૂનાગઢ પોલીસે ધરપકડ પણ કરેલી છે. હાલમાં ગણેશ ગોંડલ છે કે જે જેલની અંદર છે, પરંતુ ગણેશ ગોંડલને કડકમાં કડક સજા મળે તેના માટે થઈને સતત જે સંજય સોલંકી જે ફરિયાદી છે તેના પિતા રાજુ સોલંકી દ્વારા આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ આંદોલન ગાંધીનગર સુધી પહોંચ્યું છે. રાજુ સોલંકી દ્વારા એક મહાબાઇક રેલી લઈને ગાંધીનગર પહોંચવાના છે. તે 15મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભામાં જે આ ઘેરાવો કરવામાં આવશે. મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો આ બાઇક રેલીમાં જોડાવાના છે, જેમાં બાઇક રેલી અલગ અલગ જગ્યાએ થઈને 15મી જુલાઈના રોજ ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલને મળવા માટે રાજુ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલને મળીને રાજુ સોલંકી દ્વારા ગોંડલના ધારાસભ્ય અને ગણેશ ગોંડલના માતા ગીતાબા જાડેજાનું જે ધારાસભ્ય છે તેમનું રાજીનામાની માંગ છે તે કરવામાં આવશે. અને સાથે સાથે ગણેશ ગોંડલના કેસમાં ગણેશ ગોંડલને અને તેના અન્ય જે આરોપીઓ છે તે તમામ લોકો સામે ઝડપી અને કડક કાર્યવાહી થાય અને તેમને કડક સજા મળે તેની પણ માંગ છે તે કરવામાં આવશે. કારણ કે જે પ્રમાણે અત્યારે જે કેસ ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટની અંદર, અત્યારે એક બાજુ ગણેશ ગોંડલના જે રિમાન્ડ છે તેની અરજી છે તે કરવામાં આવેલી છે પોલીસ દ્વારા, અને તેની સાથે જ ગણેશ ગોંડલે પોતાના જે જામીન અરજી છે તે કરેલી છે. ત્યારે આ બધાની વચ્ચે જે ફરિયાદી રાજુ સોલંકી અને તેના પિતા સંજય સોલંકી છે, ગણેશ ગોંડલના જામીન ઉપર વાંધા અરજી છે તે કરવામાં આવી છે અને કહેવામાં આવે છે કે જો ગણેશ ગોંડલ જેલમાંથી બહાર આવશે તો તેમના અને તેમના પરિવારના જાનનું જોખમ છે તે વધી શકે તેમ છે. ત્યારે સેશન્સ કોર્ટે આ જામીન તે રદ કર્યા હતા. ત્યારે હવે ગણેશ ગોંડલ તેમને જામીન પર મુક્ત થવા માટે થઈને હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવ્યા છે. ત્યારે આગામી સમયમાં તેના જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે સતત જે રીતે પોલીસની ઇન્વેસ્ટિગેશન છે તે ચાલી રહ્યું છે તેની ઉપર પણ હવે ક્યાંક રાજુ સોલંકી એટલે કે જે ફરિયાદી સંજય સોલંકીના પિતા છે તેમને ક્યાંક શંકા કુશંકા છે તે હજી પણ ઉદ્ભવી રહી છે અને એટલા માટે થઈને ગાંધીનગર સુધી હવે જવાની વાત છે તે કરવામાં આવી છે. આવતીકાલ એટલે કે 15મી જુલાઈના રોજ જે રાજુ સોલંકી મહાબાઇક રેલી સાથે ગાંધીનગર પહોંચશે અને ત્યાં ગાડી જે મુખ્યમંત્રી અને રાજ્યપાલ છે તેમને જે આ બાબતની રજૂઆત કરવા માટે પહોંચવાના છે. આ બાઇક રેલીની અંદર દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાવાના છે. ત્યારે સાથે સાથે જે કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર જે દલિત સમાજની ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તે અત્યાચારને લઈને પણ હવે અવાજ છે તે દલિત સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આખો દલિત સમાજ જે એક થયો છે અને તેમની ઉપર થયેલા જે દમન છે અને જે અત્યાચાર છે તે તમામ પીડિતો એક થઈને સરકારની સામે હવે બાથ ભીડી છે. ત્યારે હવે આવતીકાલે જે રાજુ સોલંકી દ્વારા ગાંધીનગરનું જે આહવાન કરવામાં આવ્યું છે અને સાથે સાથે કહી શકાય કે રાજુ સોલંકી દ્વારા ક્યાંક સરકારનું નાક દબાવવાની કોશિશ છે તે પણ કરવામાં આવી રહ્યું છે. કારણ કે રાજુ સોલંકીએ જે એક ચીમકી આપેલી છે કે જો તેને ન્યાય નહીં મળે તો રાજુ સોલંકી તેનો આખો પરિવાર કુલ 150 જણાનો જે તેનો પરિવાર છે તે તમામ લોકો ભેગા મળીને જે મુસ્લિમ ધર્મ અંગીકાર છે તે કરશે. એટલે કે ધર્માંતરણની વાત છે તે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે ક્યાંક સરકારનું નાક દબાવવાની કોશિશ હવે રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે. અને આના જ માટે થઈને થોડા દિવસ પહેલા દલિત સમાજના અનેક લોકો અને રાજુ સોલંકીનો આખો પરિવાર જે જૂનાગઢ કલેક્ટર ઓફિસ ખાતે ગયો હતો અને ધર્માંતરણનું જે ફોર્મ છે તે પણ લેવામાં આવ્યું હતું. જો 15મી જુલાઈના રોજ તેમને યોગ્ય ન્યાય નહીં મળે, તેમની રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજુ સોલંકી સહિત તેમનો જે આખો પરિવાર છે તે ધર્માંતરણ કરશે અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે. એટલે કે રાજુ સોલંકી રફીક બની જશે. આવી ચીમકી છે જે રાજુ સોલંકી દ્વારા આપવામાં આવેલી છે. ત્યારે આ તમામની વચ્ચે હવે જ્યારે રાજુ સોલંકી મોટી બાઇક રેલી સાથે જ્યારે 15મી જુલાઈના રોજ જે ગાંધીનગર જવાનું આહવાન કરવામાં આવ્યું છે,
ગાંધીનગર ત્યાં પહોંચવાના છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ત્યાં ગાંધીનગર સુધી રાજુ સોલંકીને પહોંચવા દેવામાં આવે છે કે કેમ. કારણ કે અત્યાર સુધીમાં જોવા મળ્યું છે કે જ્યારે આ રીતે ગાંધીનગર સુધી કોઈ રેલી જતી હોય છે ત્યારે તે રેલીને રસ્તામાં જ રોકી દેવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા તેમને રોકી અને તેમને ડિટેન છે તે પણ કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે રાજુ સોલંકી અને દલિત સમાજ જે મહાબાઇક રેલી લઈને જ્યારે ગાંધીનગરનું જવા નીકળી ગયા છે, ત્યારે તે લોકોને હવે ગાંધીનગર સુધી પહોંચવામાં આવશે કે કેમ અને મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ મળવા દેવામાં આવશે કે કેમ, તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ત્યારે આપ શું માનો છો કે ખરેખર રાજુ સોલંકીને ગાંધીનગર સુધી પહોંચવા દેવામાં આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.